140 આયરાણીએ દેહ ત્યાગ કર્યો ને 500 વર્ષ સુધી આ હીરોએ પાણી ન પીધું. ઢોલી તારો ઢોલ વાગે વ્રજવાણી, સાત વિસુ સતયુ રમે આયરાણી. ઢોલી રૂપે કાનો આયો તો વ્રજવાણી, કે ગોપી રૂપે રાસ રમે આયરાણી. આ લોકગીતના ઉદ્ભવની કહાણી કદાચ બધા ગુજરાતીઓને ખબર ન હોય, પરંતુ કચ્છના વાગડ પ્રદેશમાં રહેતા સ્થાનિકોની માન્યતા છે કે ખુદ કૃષ્ણ ઢોલી રૂપે અહીં આવ્યા હતા અને એક ઘટનાને કારણે 140 આયરાણીઓએ અહીં દેહનો ત્યાગ કર્યો હતો. લગભગ 550 વર્ષ સુધી આ હીરોએ આ ગામનું પાણી પીધું ન હતું અને અપિયા કર્યા હતા. સમયની સાથે ઘટનાની સાથે અન્ય માન્યતાઓ અને ગેરમાન્યતાઓ જોડાતી રહે છે. સ્થાનિકોની માન્યતા પ્રમાણે એ સમયે વ્રજવાણી તથા આસપાસના 12 ગામોમાં આ હીરોનો વસવાટ હતો અને તેઓ વ્રજની બોલી બોલતા એટલે જ આ ગામ વ્રજવાણી તરીકે ઓળખાતું હતું. એ સમયે વાગડના ઢોરની દેશ દેશાવરમાં ચર્ચા થતી અને તેમનું પાલન આ હીરોનો મુખ્ય વ્યવસાય હતો. સ્થાનિકોની માન્યતા પ્રમાણે વિક્રમ સંવત 1512 ઈસવીસન 1455 આસપાસ વૈશાખ સુદ બીજના દિવસે વ્રજવાણી તથા આસપાસના ગામોની સ્ત્રીઓએ રાસ રમવાનું શરૂ કર્યું. સવારથી સાંજ અને રાત સુધી રાહડા ચાલ્યા. ઢોલીને એમ કે રમનાર થાકે ત્યારે અટકવું અને રમનારને એમ કે ઢોલી થાકે તો અમારે અટકવું. આમ બીજ, ત્રીજ અને ચોથ સુધી ચાલ્યું. 3 દિવસ અને રાત સતત આમ ચાલતા પરિવારોના વૃદ્ધોને ચિંતા થઈ. ઢોલી કોઈ કામણગારો કે તાંત્રિક હોવાની પણ આશંકા થઈ, એટલે યુવાનોને રાસના સ્થળે મોકલવામાં આવ્યા. ઉશ્કેરાયેલા એક યુવકે ઢોલીનું મસ્તક ઉતારી લીધું, પરંતુ તેનો દેહ અદૃશ્ય થઈ ગયો. ઢોલી બંધ થવાને કારણે ભાનમાં આવેલી આયરાણીઓને ઢોલી સાથે બનેલી ઘટના અંગે જાણ થતા ધરતીએ જગ્યાએ કરી આપી અને ધરતીમાં સમાઈ ગઈ. વ્રજવાણી ધામના મેનેજર વસ્તાભાઈ આહિરના કહેવા પ્રમાણે કૃષ્ણે ગોકુળ, મથુરા અને વૃંદાવનમાં 3 રાસ રમ્યા હતા અને તેમણે ચોથો રાસ રમવાનું વચન આપ્યું હતું, જે તેમણે વ્રજવાણી ખાતે પૂર્ણ કર્યું હતું. અહીં 140 પાડ્યા ઉપરાંત ઢોલીનો પણ પાડ્યો છે, જેની ઉપર કાન માંડનારાને ઢોલીના અવાજ સંભળાતા હોવાનું મુલાકાતીઓના મોઢેથી સાંભળ્યું છે, જેના વાસ્તવિક અનુભવ અંગે મતાંતર હોઈ શકે. 140 આયરાણીઓ અને ઢોલીના પાડિયા સાથેની જોડાયેલ ઇતિહાસ એક આયામી નથી અને બીજી કેટલીક વાયકાઓ પણ તેની સાથે જોડાયેલી છે. બ્યુરો રિપોર્ટ, દશરથ બી પ્રજાપતિ, દિયોદર, બનાસકાંઠા.